બહુ પ્રચલિત એક કથા છે. કથા એટલે વાર્તા છે કે અમેરિકાની અંદર એક કેન્સરનો બહુ મોટો સ્પેશિયાલિસ્ટ હતો. એનું નામ ડોક્ટર માર્ક. શું નામ? ડોક્ટર માર્ક. બહુ મોટો કેન્સરનો સ્પેશિયાલિસ્ટ સાહેબ. એવું કહેવાય કે એટલો મોટો એ વ્યક્તિને એ કેન્સરની બાબતમાં એવો નિપુણ ને કે દુનિયાના લોકો એની સલાહ લે. આવો સ્પેશિયાલિસ્ટ. એક દિવસ એને શિકાગોની અંદર કોન્ફરન્સમાં જવાનું થયું અને એટલો પૈસાવાળો પણ ખરો કે પોતાનું પ્રાઇવેટ જેટ રાખેલું, વિમાન રાખેલું. એના વિમાન ચાલકને કહ્યું કે આપણે તરત જ શિકાગોની અંદર જવાનું છે મીટિંગમાં. આપણી પાસે કલાકનો સમય છે અને કલાક 2 કલાકમાં મોડા પહોંચવા જોઈએ. કોન્ફરન્સ છે. ડોક્ટર માર્ક એના ચાલકને કહે છે ત્યારે એનો ચાલક કહે છે કે આપણું જેટ, પ્રાઇવેટ જેટ છે, બગડેલું છે. હવે એનો ચાલક જે હતો, ડ્રાઈવર, એ કહેવા લાગ્યો કે મારી પાસે એક એવો રસ્તો છે જે થોડો શોર્ટકટ છે. એ રસ્તાએ આપણે નીકળી જઈએ તો કદાચ પહોંચી જઈશું. ઠીક છે. ડોક્ટર માર્ક, ડ્રાઈવર, 2 જણા નીકળ્યા છે. જીપીએસ નું માધ્યમથી શોર્ટકટના રસ્તે નીકળ્યા. જતા જતા સમય વધી ગયો અને સિગ્નલ લોસ થઈ ગયું. એટલે ક્યાં જવાનું ખબર ન પડી અને રસ્તો ભૂલાઈ ગયો અને જંગલમાં ભટકવા લાગ્યા. 1 કલાકના 2 કલાક થયા પરંતુ પહોંચ્યા નહીં. 2 ના 3 થયા અને પછી તો એમ કહેવાય કે અંધારું થવા લાગ્યું. બેવ ગભરાયા. મનમાં વિચાર કરે કે આપણે રસ્તો ચૂકી ગયા છે, શું કરીએ? પેલાએ કહ્યું કે હવે કોન્ફરન્સની વાત તો જતી રહી પરંતુ આપણે અહીંથી નીકળીશું કઈ રીતે? એનો કોઈક માર્ગ શોધો. કારણ કે જંગલ એવું ગાઢ હતું ને, એમાંથી એકવાર ઘૂસ્યા પછી જલ્દી નીકળી ન શકાય એવું. કારણ કે રસ્તો જ ચૂકી ગયા. તમે હું આપણે બધા જ અત્યારે જીપીએસ પર ચાલીએ છીએ. રસ્તો શોધવો હોય, કશે જવાના હોય, તમે આપણે શું જોઈએ? ગૂગલ મેપ પર અથવા મેપલ નો યુઝ કરીએ અને આપણે એ અજાણ્યા રસ્તે પર એના માધ્યમથી એના સહારે નીકળી પડીએ. જો એક ગેજેટના સહારા પર નીકળેલો વ્યક્તિ અને પરમાત્માના સહારે જીવન જીવતો વ્યક્તિ કેવો ને એની વાત છે. એ જંગલમાં ભટકવા લાગ્યા. હવે તો ભૂખ લાગી એટલે અંધારું થવા લાગ્યું. દૂર એક ઝૂંપડી દેખાય ને ઝૂંપડી દેખાતા દીવો જેવો સળગતો દેખાય એટલે પેલો ડોક્ટર માર્ક કહેવા લાગ્યો એના ડ્રાઈવરને કે ભાઈ હવે જે થવાનું થઈ ગયું, હવે આપણે પહોંચી શકતા નથી પરંતુ ભૂખ બહુ લાગી છે. આપણી પાસે કંઈ અનાજ પણ નથી. કંઈક કોઈકનું ઘર હોય તો જોઈ લે, પાણી પીએ. ત્યાં પેલો દીવો દેખાયો છે ને ત્યાં એ લોકો એ ઝૂંપડી પાસે ગયા છે. જેવા ઝૂંપડી પાસે ગયા ને ત્યાં જ એક બિચારો ગરીબ એ ઝૂંપડીમાં રહેવા વાળો વ્યક્તિ હતો. દિનહીન થયેલો, વસ્ત્ર પણ બાંધરા મળે નહીં એવો એ વ્યક્તિના બારણે જઈને ઉભા રહી ગયા છે. સાહેબ, પેલો ડ્રાઈવર ગયો છે અને કહ્યું છે કે અમે રસ્તો ચૂકી ગયા છે, જંગલમાં અટવાઈ ગયા છે, તમે અમને આશરો આપશો? ત્યારે એ જે વ્યક્તિ હતો ને, જો પરમાત્મા વ્યવસ્થા ક્યાં કેવી રીતે અને ક્યારે કરે ને કાંઈ ખબર નહીં. એ ડોક્ટર જ્યાં પહોંચ્યો ને એ ગરીબની ઝૂંપડીએ એનો એક દીકરો હતો. એ દીકરાને કેન્સર થયેલું છે અને કેન્સર થયેલું એવું કેન્સર કે ત્યાંના ડોક્ટરે એવું કહ્યું કે હવે તો એને ડોક્ટર માર્ક હોય તો જ બચાવી શકે, બાકી કોઈની શક્તિ નથી. આવું જ્યારે કહ્યું ને ત્યારે પેલો ઝૂંપડીમાં ગયો. એનો ડ્રાઈવરને કહેવા લાગ્યો કે ભાઈ અમને આજનો દિવસ આશ્રિત તમે કરશો, કંઈ ખાવાનું માવાનું ખવડાવો. તો પેલા એ આવકારો આપ્યો છે. સ્વાભાવિક આપણો સનાતન ધર્મનો નિયમ છે, જીવ માત્રનો એક નિયમ છે. કયો કે આપણા ઘરે કોઈ પણ આવે ને એને આપણે સામાન્ય આવકારો તો આપીએ, વેલકમ કરીએ. આપણા બારણામાં કોઈ આવે એટલે આપણે એને આવકારો આપ્યો છે. પેલા ગરીબ હતો પરંતુ એનું હૃદય બહુ વિશાળ હતું. એ હૃદયથી ખૂબ ધનવાન હતો.
એની પરિસ્થિતિ નહોતી તે છતાં પણ એણે એ લોકોને આશ્રય આપ્યો. એની પત્નીને કહ્યું ભોજન બનાવ્યું, કારણ કે ગરીબની પાસે કેટલું હોય, માપનું હોય, માપનું બનાવીને માપનું ખાય. વળી પાછું અતિથિ આવ્યા છે, કારણ કે આપણું શાસ્ત્ર અતિથિ દેવો ભવને માનવા વાળું સાહેબ. એટલે પાછું ભોજન બનાવ્યું અને એની સાથે પેલો જે ઘરનો માલિક હતો એ પણ કહે કે હું પણ તમારી સાથે જમીશ, આપણે બધા સાથે જમવા બેઠા. હાથ પગ ધોયા ડોક્ટર માર્ક અને એના ડ્રાઈવરે, બેસી ગયા, આસન આપ્યું. હવે પેલો વ્યક્તિ ભોજન કરતી વખતે એનો નિયમ હતો ભગવાનને યાદ કરીને ભોજન કરવાનો. એટલે હાથમાં રોટલાનો ટુકડો લીધો અને ભગવાનને યાદ કરવા લાગ્યો. ત્યારે ડોક્ટર માર્કની નજર એકદમ ગઈ એની પર. ડોક્ટર માર્કની નજર ગઈ એટલે પૂછવા લાગ્યો ડોક્ટર કે આ તમે શું કરો છો, આ શું કરી રહ્યા છો? ત્યારે પેલા ગરીબ વ્યક્તિએ કહ્યું કે હું મારા પરમાત્માને યાદ કરું છું. પરમાત્માને શું કામ યાદ કરો છો? કે યાદ તો પરમાત્મા તો બધાની પર કૃપા કરે છે, પરંતુ મારી એક તકલીફ છે. એને પેલાએ પૂછ્યું કંઈક તમે તકલીફમાં છો? કારણ કે સ્વાભાવિક કોઈ પણ વ્યક્તિ જ્યારે તકલીફમાં હોય ને ત્યારે મુશ્કેલી પડે ત્યારે જ પરમાત્માને યાદ કરતા હોય. એટલે સામાન્ય રીતે બધાને એવું ખબર જ હોય કે આ વ્યક્તિ વધારે દુઃખી છે. એટલે પેલા ડોક્ટર માર્કે પૂછ્યું તમને કંઈક દુઃખ છે, કંઈક તકલીફ છે? ના ના, ભગવાનની દયાથી કાંઈ દુઃખ તો નથી, પરંતુ એક તકલીફ થોડી ખરી. કઈ? તમારો દીકરો છે અંદરની અટારીમાં રૂમમાં સૂતો છે, એને કેન્સર નામનો રોગ થયો છે અને અહીં બધાને બહુ બતાવ્યું, પરંતુ બધા કહે કે આ કેન્સરનો ઈલાજ અમેરિકામાં સૌથી મોટો જે ડોક્ટર છે આપણા એ એક જ વ્યક્તિ ડોક્ટર માર્ક કરી શકે. આમ જ્યારે કહ્યું ને સાહેબ, ત્યારે ડોક્ટર માર્કના એને ખબર નથી, પેલા જે ગરીબ વ્યક્તિ આ કોણ વ્યક્તિ છે એને પૂછ્યું પણ નહીં. અને જેવું પેલાએ કહ્યું ને ડોક્ટર માર્ક જ આની વ્યવસ્થા કરીને આને સારો કરી શકે આવું કહ્યું, તેવું જ સાહેબ પેલાના હાથમાંથી રોટલાનો ટુકડો પડી ગયો. ડોક્ટર માર્કના હાથમાંથી રોટલાનો ટુકડો પડી ગયો અને કહેવા લાગ્યો પરમાત્મા. એ પેલાને કહે છે કે આ પરમાત્મા કેવો છે એ મને આજે ખબર પડી. મારે જવાનું ક્યાં હતું અને મારું પોતાનું પ્રાઇવેટ જેટ પકડ્યું. અમે ગાડીના માર્ગે અંદરના રસ્તે આવ્યા અને જીપીએસ સિગ્નલ લોસ થયું અને અહીં તારા ઘર સુધી આવ્યા ને એ મને લાગે અમે જવાના ક્યાં હતા, મોકલાવ્યા ક્યાં? આ પરમાત્મા એ જ કર્યું હશે સાહેબ. આવા પરમાત્મા છે. પેલાનો હાથ પકડીને પછી એના રોગનું નિદાન કર્યું. સાહેબ કહેવાનો હેતુ એ છે કે પરમાત્માના આશ્રિત થયેલો વ્યક્તિ જો હોય ને તો પરમાત્મા એનો હાથ કદી પણ છોડતો નથી સાહેબ.